નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને વિધિવત રીતના દેશમાં ચોમાસાએ એન્ટ્રી કરી દીધી છે। કેરળમાં મન મૂકી અને મેઘરાજા વરસ્યા છે। હવે ગુજરાતમાં ક્યારે મેઘરાજાની એન્ટ્રી થાય છે એની રાહ જોવાની છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 જૂને એન્ટ્રી થઈ શકે તેવી વાત છે, પણ એ બધી જ વાતની વચ્ચે આપણે બીજી કેટલીક ગતિવિધિઓ જે થઈ રહી છે અરબી સમુદ્રમાં હોય કે પછી બંગાળની ખાડીમાં, એ સમજવું છે। અરબી સમુદ્રમાં અત્યારે લો પ્રેશર સિસ્ટમ બની છે। હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે ક્યારે પણ આ વાવાઝોડામાં પણ પરિવર્તિત થઈ શકે, કાં તો ચોમાસા પહેલાં જે અલગ અલગ લો પ્રેશર સિસ્ટમ બનતી હોય છે એ પ્રકારની આ લો પ્રેશર સિસ્ટમ છે। પહેલાં તમને વિંડીના માધ્યમથી બતાવું કે અહીંયા અને અહીંયા આ બંને જગ્યાએ એક સિસ્ટમ અને એક હલચલ દેખાઈ રહી છે। હવે આ સિસ્ટમ જેમ જેમ આગળ વધે છે લો પ્રેશર પછી ડિપ્રેશનમાં જાય છે કે કેમ ડિપ્રેશનમાં જાય છે તો ડીપ ડિપ્રેશનમાં જાય છે, એની આગળની જે પ્રક્રિયા હોય એના પછી સાયક્લોનિક સ્ટ્રોમ બનતું હોય છે, આપણને ખબર છે। પણ અત્યારે લો પ્રેશર સિસ્ટમ બની છે જેની અસર દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે થવાની છે। હવામાન વિભાગે આગાહી કરી દીધી છે કે દક્ષિણ ગુજરાતના દરિયા ન ખેડવા અત્યારે, અને સાથે જે દરિયાકાંઠો છે ત્યાં કોઈ પણ બીજી એક્ટિવિટી ન કરવી। બીજી એવી વાત છે કે ત્યાં ભારે પવન સાથે વાવાઝોડું આવી શકે, એટલે ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે। 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે એવું હવામાન વિભાગનું કહેવું છે। અત્યારે સામાન્ય લો પ્રેશર સિસ્ટમ બની છે, આગળ જતાં એ શેમાં પરિવર્તિત થાય છે એ સમય બતાવશે, પણ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને દરિયાકાંઠાના વિસ્તારો પર રહેતા લોકો, દરિયાકાંઠાની આસપાસ રહેતા લોકોએ થોડું સાવચેત રહેવાનું છે। હવે હવામાન વિભાગ જે આગાહી કરે છે એ પ્રમાણે જે રોજ એક આગાહી હોય છે કે ક્યાં ધૂળ અને હવાની આંધી આવી શકે, એટલે જે ભારે પવન કહેવાય, વિન્ડ ગસ્ટ કહેવાય, એ ક્યાં વધારે રહેવાનું છે। 30 તારીખથી લઈ અને 1 તારીખ સુધીની આગાહી હશે। આપણે 31 અને 1 તારીખની આગાહી જોઈએ અને સમજીએ કે કઈ કઈ જગ્યાએ ધૂળ ઉડવાની છે, કઈ કઈ જગ્યાએ આંધી આવવાની છે। સામાન્ય આંધી, ભારે પવન ફૂંકાય તેવી સંભાવનાઓ છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગરની આગાહી કરવામાં આવી છે, જ્યાં લોકોએ ધ્યાન રાખવાનું છે। પણ હવામાન વિભાગનું એવું પણ કહેવું છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાઈ શકે છે, સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાઈ શકે છે। વાત 1 તારીખની કરીએ, જૂનની શરૂઆત 1 તારીખે કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા વિસ્તારમાં ધૂળની હળવી આંધી આવી શકે છે, એટલે ત્યાં સામાન્ય જે વિન્ડ ગસ્ટ હશે એટલે પવનની ગતિ થોડી વધારે હશે। ત્યાં હવામાન વિભાગની અત્યારની આગાહી પ્રમાણે તો ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે, પણ આજે ટેમ્પરેચર થોડું વધી શકે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે, એટલે આજે થોડી ગરમી પણ વધી શકે છે। બાકી આપણે જોઈએ કે 30 તારીખે મેક્સિમમ ટેમ્પરેચર કેટલું નોંધાયું, તો 30 તારીખે સુરેન્દ્રનગરમાં 41.8, અમદાવાદમાં 42.8 અને વડોદરામાં પણ 42.5, બનાસકાંઠામાં 39.3, એટલે મેક્સિમમ ટેમ્પરેચર આપણે કહી શકીએ કે 42ની ઉપર રહ્યું છે। અને બીજા બધા જે વિસ્તારો છે ત્યાં થોડી ઠંડક દેખાઈ, ભાવનગરમાં પણ 40ની આસપાસ છે, બાકી બધી જ જગ્યાએ 35થી 40ની વચ્ચે મેક્સિમમ ટેમ્પરેચર રહ્યું છે, એટલે આજે પણ એ સ્થિતિ બદલાઈ શકે છે। આજે હળવી થોડી ગરમી વધી શકે તેવી સંભાવનાઓ છે, પણ 1 જૂન પછી ગુજરાતમાં વરસાદ, પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। હવામાન વિભાગનું એવું માનવું છે કે 15 જૂને વિધિવત રીતના ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થઈ જશે, ચોમાસાની એન્ટ્રી થઈ જશે। એની પહેલાં 1-2 અઠવાડિયા જે કહેવાય એ પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે, અને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ગુજરાતમાં ભારે પવન પણ ફૂંકાશે, વરસાદ પણ પડશે અને એના સિવાય પણ ઘણી બધી ગતિવિધિઓ થશે। હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે અત્યારે અરબી સમુદ્રમાં જે હલચલ થઈ છે એના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે પવન ફૂંકાઈ શકે છે, અને સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એની અસર થઈ શકે છે, એટલે અત્યારે માછીમારોને પણ વોર્નિંગ આપવામાં આવી છે કે અત્યારે દરિયો ન ખેડે। હવે વિધિવત રીતના ચોમાસું 15 જૂને બેસે છે કે પછી આગળ વધે છે કે પછી જે લો પ્રેશર સિસ્ટમ બની છે એના કારણે આપણા ચોમાસા પર કઈ અસર થાય છે જોવાનું રહ્યું, પણ હવામાન વિભાગ શું કહે છે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે ક્યારે ચોમાસું બેસે છે, કેટલી ગરમી પડવાની છે તે સાંભળીએ। और विंड की डायरेक्शन की बात करेंगे तो लैंड रीजन पे जो विंड प्रिवेल करेगी वो साउथ वेस्टर्ली वेस्टर्ली विंड प्रिवेल करेगी। और आज केरला के ऊपर आज मतलब 30 मई को केरला के ऊपर मानसून ऑनसेट हो गया है,
और साथ में ही मोस्ट पार्ट ऑफ नॉर्थ ईस्ट इंडिया को। और जो गुजरात के लिए जो मानसून ऑनसेट प्रोग्रेस की नॉर्मल डेट है वो 15 जून, यानी 15 जून के आसपास गुजरात पे मानसून